નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના હલગામ પાડી અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની સરહદે આવેલા જંગલ જમીન વિસ્તારમાં વિવાદ વધુ ઘેરો બન્યો છે। વન વિભાગ દ્વારા વિવાદિત વિસ્તારમાં બોર્ડર ટેન્ચ બનાવવામાં આવતા સ્થાનિક આદિવાસી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી આ જમીન પર ખેતી કરતા આવ્યા છે, છતાં તેમની રજૂઆતોને યોગ્ય મહત્વ આપવામાં આવતું નથી। હવે બોર્ડર ટેન્ચ બનતા તેમના આવાગમન અને ખેતીના હકો પર અસર થઈ રહી હોવાનું તેઓ કહી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે તેઓ કોઈ અથડામણ નહીં પરંતુ કાયદેસર અને ન્યાયપૂર્ણ ઉકેલ ઈચ્છે છે। તેમણે રાજ્ય સરકાર સમક્ષ નિષ્પક્ષ તપાસ કરીને આદિવાસી ખેડૂતોને ન્યાય આપવા અને તેમની રજૂઆતોને સાંભળવાની માંગ કરી છે। બીજી તરફ સમગ્ર મામલે વન વિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। હાલ વહીવટીતંત્ર સમક્ષ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। ખેડૂતોને હવે સરકાર પાસેથી વહેલી તકે યોગ્ય નિર્ણય અને ન્યાયની આશા છે। હું નરેશકુમાર વિક્રમભાઈ વસાવા, ગામ હલગામ, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા। હવે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમે લોકોએ દાવા અરજી કરેલી છે અને હાલ અમારી દાવા અરજી SDLCમાં પેન્ડિંગ છે। તારીખ 4/8/2025નો એક લેટર છે ટ્રાઇબલ પ્રાંતના વહીવટદાર કચેરી માંડવી, તો એ લોકોએ સ્પષ્ટ ભાષામાં લખીને આપેલું છે કે જ્યાં સુધી જે લોકોના દાવા પડતર છે એનો કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ લોકોને આ જમીન પરથી આ જમીન ખાલી કરાવી શકાશે નહીં અને આ જમીનમાંથી હટાવી શકાશે નહીં। છતાં પણ વન વિભાગ અને પોલીસ પ્રશાસન સાથે SRP તમામ સ્ટાફ સાથે આ લોકો વનીકરણનું કામ અને આપ સમક્ષ જોઈ શકો છો ખોદવાનું કામ, કેમ કે અહીંથી આ મુખ્ય રસ્તો છે, અહીંથી પસાર નહીં થાય એના માટે આ લોકો આ કામગીરી ચાલુ કરે છે અને લોકોને હેરાનગતિ અને ઉશ્કેરીને ઝઘડો થાય અને આ લોકો પર ફરી FIR કરીને આ લોકોને આ જમીનમાંથી દૂર કરવામાં આવે એ રીતનો પ્રયત્ન આ લોકો કરી રહ્યા છે। 3/12/2025નો છે આ લેટર છે, હુકમ છે। વન વિભાગ આને પણ નથી માનતું અને એવું કહે છે કે આ તો જનરલી છે, તમારે વ્યક્તિગત નામ પર નથી। કાયદાના પ્રમાણે ટ્રાઇબલે આ લખી આપેલું છે અમને કે આ જમીન તમે ખેડી શકો છો। અમારે એ જાણવું છે જંગલ ખાતા પર કોઈ આવી લેખિત પુરાવો હોય કે આ લોકોને અહીંથી ખાલી કરાવો અને આ લોકોને હટાવી દો અને આ લોકોને બહાર કાઢો, એવો કોઈ લેખિત પુરાવો હોય તો એ લોકો પણ એ રજૂ કરે। નામ પ્રવીણભાઈ સમસિંગભાઈ વસાવા છે અને હું બી ખેતી જ કરું છું અને વર્ષોથી અમે અમારા બાપદાદાની જમીન છે તો અમે આ ખેતી કરીને જ પોતાનું જીવન નિર્વાહ કરવા ઈચ્છીએ છીએ, પણ ફોરેસ્ટ વિભાગના જે આપણા કર્મચારી મધુબેન છે એ લોકોએ અમારું વાવેતર કરેલું છે, એ વાવેતરમાં દવા છંટકાર કરીને અમારો ઊભો પાક નાશ કર્યો છે અને તાત્કાલિક એ લોકોએ કાલે અમે એ લોકો સાથે રિક્વેસ્ટ કરી, છતાં અમને બહાર કાઢવામાં આવ્યા। અમે બહાર નીકળીને આવતાની સાથે જ એ લોકોએ દવા છંટકાવી દીધો અને JCB લાવીને અમારા ખેતરમાં ટેન્ચ ખોદાવી અને અને જે અમારો મેઇન રસ્તો હતો ખેડૂતોને આવવા માટે એ રસ્તો એ લોકોએ બંધ કરાવી દીધો। એમાં મોટામાં મોટો હાથ છે આપણા ફોરેસ્ટ ખાતાના મધુબેન। મારું નામ હીરાલાલ ભીમસિંહ વસાવા છે, રહેવાસી ગામ પાડીનો છે। આ જંગલ જમીન 13 ડિસેમ્બર 2005 પહેલાં અને ખેડીએ છીએ અમે અને આ દવાઓ અમે 5 પહેલાં જે કાયદા સરકારશ્રીએ પાસ કર્યો એ કાયદાના અંડરમાં અમે 13 ડિસેમ્બર 2005 પહેલાં અમે કાયદામાં આવ્યા છે। તે પછી અમે ખેડૂતોએ 2008 અને 2012માં જે કાયદો મંજૂર થયો એ પ્રમાણે અમે જે કંઈ અમારા લેખિત કાગળો આપવાના હતા એ અમે ઓકે કરેલા છે અને બધા ખેડૂતોએ અમે વન અધિકાર સમિતિ ડોગરીપાડા ગામમાં અમે આ દાવા અરજીઓ રજૂ કરેલી છે, તો છતાં અમે આ ખેડાણ કરીએ છીએ। અત્યારે અમે હાલમાં 2 તારીખેથી આ વાવેતર કરેલું છે। આ વાવેતરમાં જંગલ ખાતું અને વોચમેનો મળીને દવા છંટકાવીને અમારા પાકનો નાશ કરેલ છે અને અમે કહેવા જઈએ છીએ અને ખેડવા જઈએ છીએ ત્યારે એમ કહે છે કે તમે સનદ આપો, તો સરકારશ્રીએ તમે અમને સનદો નથી આપી, અમારા પર કબજો જ ન હોય તો સનદ અમને આપે ક્યાંથી? અને એ લોકો કહે છે કે 5 વર્ષ પછી તમને કાગળ પર તમને સનદો મળશે, તો કાગળ પર સનદ મળતી હોય એવું હોય તો અમે કબજો કરવા કરતા અને કબજો કરીએ છીએ ત્યારે જંગલ ખાતા અમને કબજો કરવા દેતા નથી અને હેરાનગતિઓ કરે છે।
અને ખેડૂતોને ધમકાવે છે અને અમારા ઊભા પાકમાં ગમે ત્યાં ખાડા ખોદીને હાલે અત્યારે 2 તારીખે અમે ખેડવા ગયા એના પહેલાં એ લોકોએ 29-30 તારીખે 2-3 ખેડૂતોના ખેતરોમાં તાત્કાલિક ખાડા ખોદી અને એમાં રોપેલા છે. તે છતાં અમે ડીફો સાહેબને વાત કરતાં રૂબરૂ વાત કરી એમાં અમે કીધું કે સાહેબ તમે 2 દિવસ આગળ ખાડા ખોદી અને આમાં તમે અમારા ખેતરોમાં તમે ઊભા પાકમાં આ ઝાડ રોપી દેશો તો અમે આ ઝાડને ખસેડી અને અમે ડુંગર છે આજુબાજુ પડેલા એમાં રોપી દઈશું એમ અમે જાતે કીધું હતું. અને આ જંગલ ખાતું અમને અમારા ખેડૂતોને અમે ગાંધીજીના અહિંસાથી લડત લડીએ છીએ છતાં પણ અમને મજબૂર કરવા માટે એ લોકો ગમે તેવું વર્તન કરે છે અને એ ગેરવર્તનથી લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે. અને ખેડૂતો ઉશ્કેરવા માંગતા નથી. ખેડૂતોનો ખેતીની જરૂર છે, ખેતી પર નિર્ભર છે અને ખેતી માટે ખેતી કરી એમના ભરણ પોષણ કરે છે અને છોકરાઓને ભણાવવાનું કામ કરે છે. તો આ જંગલ ખાતું એ પણ નથી કરતું ને છોકરાને લઈને જાય છે તેમ કે છોકરાને કેમ લાવો છો? છોકરાને લઈને જઈએ છે ત્યારે એમ કહે છે કે ભણવા મોકલો, પણ પૈસા હાલમાં અમારી પાસે જ નથી. અમારી જમીન તમે પડાવી લીધી છે તો અમે છોકરાને ભણવા કેમ મોકલીશું? એ રીતે અમને જંગલ ખાતું હેરાન કરે છે અને અમારા ગામના વચમેનો ઘણા છે એ વચમેનો ફૂલ દાદાગીરી કરે છે અને ગમે તેવું વર્તન કરે છે ને એ જ આ ગેરકાયદેસરનું કામગીરીઓ કરાવે છે અને ખેડૂતોને મજબૂર કરે છે. પણ ખેડૂત મજબૂર થવા માંગતા નથી. એના કાયદા અને કાયદાને લીધે એ લોકોને જમીન મળે. અમે અમારો કાયદા પ્રમાણે અમે લડત કરેલી છે અને કાયદામાં છે જ અમે કાયદામાં નથી એવા નથી. અમે 2005 પહેલાં ખેડીએ જ છે અને આ અમે ખાતરીપૂર્વક કહીએ છીએ